સ્ટુડન્ટ સ્વાધ્યાય 2.1 માં ક્વેશ્ચન નંબર 11 tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2 ની મૂલ્ય મેળવો. તો આપણે મૂલ્ય મેળવવાનો છે આનો. તો આને આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો સૌપ્રથમ આપણને tan ઇનવર્સ જેમ આગળનું એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા 1 થી 10 ની અંદર તે જ રીતે છે. તો 1 ક્યારે લખી શકાય? તો કે tan π/4 હોય ત્યારે આપણે 1 લખી શકીએ. ઓકે, પ્લસ હવે આની અંદર જો cos ઇનવર્સ -1/2 છે તો આના માટે આપણે એક સૂત્ર પહેલા એપ્લાય કરવું પડે. માઇનસ હોય તો એના માટે આપણે એક સૂત્રનું શીખ્યા હતા. cos ઇનવર્સ હોય, cos ઇનવર્સ -x હોય તો લખાય પાઈ માઇનસ cos ઇનવર્સ x. તો આ રીતે એના ફોર્મમાં પેલા દર્શાવવું પડે. જેમાં એક સ્ટ્રક્ચર મેં સોલ્વ કર્યું હતું આપણે, તો એના આ મેથડથી એને sin cos અને અહીંયા cos આવે, cos હોય તો પાઈ માઇનસ આપણે ધ્યાનમાં હોય સૂત્ર આપણે શીખાતા પ્રસ્તાવનામાં તેનો ઉપયોગ કરવાનો છે. તો cos ઇનવર્સ -1/2 હોય તો શું લખીએ કે પાઈ માઇનસ cos, એટલે પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 પ્લસ હવે એ જ રીતે sin ઇનવર્સ -1/2 છે. તો સાઇનમાં કઈ રીતે લખશું? આપણે સાઇન અહીંયા હોય જો, તો એમાં માઇનસ નિશાની આગળ લેવાની છે આપણે. તો આમાં શું કરશું? માઇનસ આગળ, પ્લસ માઇનસ, તો માઇનસ થશે સાઇન ઇનવર્સ અને 1/2 એ જ રહેશે. હવે બીજા સ્ટેપની અંદર અહીંયા સોલ્વ કરવી તો tan ઇનવર્સ tan બંને કેન્સલ આઉટ થશે એટલે π/4 પ્લસ પાઈ એમ જ રહેશે માઇનસ અહીંયા cos ઇનવર્સ. કોસની કઈ કિંમત માટે આપણે 1/2 લખી શકીએ? તો કોસમાં આપણે 1/2 દર્શાવવા માટે તો આપણે કોસની કિંમત પહેલા ધ્યાનમાં હોવી જોઈએ. તો કોસ છે π/3 લખીએ કાંઈ. તો કોસ કોષ્ટકની અંદર આપણને ધ્યાનમાં હોવું જોઈએ. કોસ π/3 લખીએ એટલે 1/2 થશે. માઇનસ એમ જ અને સાઇન ઇનવર્સ, અને સાઇનમાં કઈ કિંમત માટે 1/2 થાય? સાઇન π/6, સાઇન π/6 એમ. પછી બીજાના સ્ટેપ એન્ડ પછીના સ્ટેપમાં આપણે સોલ્વ કરીએ તો π/4 એમ પ્લસ પાઈ એમ જ રહેશે માઇનસ કોસ ઇનવર્સ અને કોસ કટ એટલે π/3 માઇનસ એમ નમ સાઇન ઇનવર્સ સાઇન કટ એટલે π/6 એટલે અહીંયા આવશે π/6. આ બધાનો લસા લઈ લેવાનો છે. તો છેદ બધાના સેમ હોવો જોઈએ, કાં તો બબે સ્ટેપમાં તમે સોલ્યુશન કરી શકો. તો મોટા મોટો લસા આપણે 6 વડે બધે કરી શકીએ. એટલે બધાના છેદમાં 6 પેલા હોવા, કાં તો 6 આમાં લસા નહીં લઈ કેમ કે 4 છે અને 3 છે એટલે 3 ચોક 12 અને 6 ને કેટલા વડે ગુણીએ તો 12 થઈ શકે. તો લસા એ રીતે લખીએ કે કાં બીજી મેથડ છે બંનેનો મલ્ટિપ્લિકેશન કરી આપણે એને સોલ્વ કરી શકીએ. તો એ બી ચાલે. ઘણીવાર લસામાં ભૂલ પડતી હોય તો એ પણ ના કરીએ તો આ એક ઇઝી મેથડ પડશે. તો 4 ને પાઈ વડે ગુણીએ એટલે 4 પાઈ અને પાઈ એટલે અહીંયા થશે 5 પાઈના છેદમાં 4. તો આ રીતે લખી શકીએ. અહીંયા બંને એમ કરી શકીએ આપણે માઇનસ એમ જ. આ 6 અહીંયા ગુણાય છે, 3 અહીંયા ગુણાય છે. 6 પાઈ માઇનસ 3 પાઈ એટલે માઇનસ 6 પાઈ માઇનસ 3 અહીંયા ગુણાય એટલે 3 પાઈ અને છેદમાં 6 તેરી 18. એના પછીના સ્ટેપમાં આપણે જોઈએ તો 5 પાઈ ના છેદમાં 4 માઇનસ એ માઇનસ 6 પાઈ માઇનસ 3 પાઈ એટલે માઇનસ 18 પાઈ માઇનસ 6 3 9 પાઈ માઇનસ 9 પાઈના છેદમાં 18. હવે 9 ને જો 18 વડે કેન્સલ થઈ શકે એટલે 9 દુ 18 એટલે આપણી પાસે શું આવ્યું? 5 પાઈના છેદમાં 4 માઇનસ પાઈના છેદમાં 2. હવે જો અહીંયા લસાઈ લઈ શકીએ અથવા તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો. તો આપણે લસા લઈએ, બંને 2 વડે મલ્ટિપ્લિકેશન કરીએ, બંને 2 વડે ગુણીએ, અહીંયા 2 વડે તો શું થશે કે તો 5 પાઈના છેદમાં 4 માઇનસ 2 વડે ગુણશો એટલે તો કે 2 પાઈ છેદમાં 2 દુ 4. તો આ રીતે આપણે ચોકડી ગુણાકાર વિચારવાનો છે. હવે આગળ છેદમાં 4 કોમન લસા લીધા, 5 પાઈ માઇનસ 2 પાઈ એટલે 3 પાઈ આપણો આન્સર. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. આવી રીતના આપણે સ્ટેપ કેવી રીતના લખવા અને સ્ટેપ બાય સ્ટેપ અહીંથી આપણે બીજી રીતે મેથડ વાપરી શકીએ. બધાના છેદ તો એ પણ જોઈ લઈએ. ચાલો, તો એ કઈ રીતે સોલ્વ કરીએ કાંઈ તો 4 બધાના છેદ સરખા હોવા જોઈએ. તો 3 ચોક 12 થશે અને 6 ને કેટલા વડે ગુણીએ 12 થાય કે તો 2 વડે. તો બધાના છેદમાં 12 હોવા જોઈએ. તો અહીંયા પાઈ છે આપણી પાસે પાઈ, તો 12 છેદમાં હોવો જોઈએ. 4 ને કેટલા વડે ગુણશું? 3 વડે. તો આ રીતે લખીએ કે ઉપર નીચે 3 વડે એટલે 3 પાઈના છેદમાં
4 ને 3 વડે ગુણો એટલે 12. તે જ રીતે અહીંયા પ્લસ ઉપર નીચે અહીંયા 1 છે સમજી લો. તો અહીંયા પાઈ બંને છે ત્યાં 12 હોવા જોઈએ છેદમાં 12. તો ઉપર 12 અને નીચે 12 ગુણશું એટલે 12 પાઈના છેદમાં 12. તે જ રીતે અહીંયા માઇનસ 3 ને 4 વડે ગુણશું એટલે ઉપર 4 વડે તો 4 પાઈના છેદમાં 4 વડે ગુણશું એટલે 12. હવે અહીંયા 12 થવા માટે 2 વડે ગુણવા પડશે ઉપર નીચે એટલે માઇનસ 2 પાઈ ના છેદમાં 6 ને 2 વડે ગુણશું એટલે 12. જો બધાના છેદ સરખા થઈ ગયા 12 એટલે લસા લઈશું 12 અને ઉપર બધાનો સમ કરે સમ અને મલ્ટિપ્લિકેશન તો 3 પાઈ પ્લસ 12 પાઈ એટલે 3 પાઈ અને 12 પાઈનો સરવાળો કરશું એટલે 15 પાઈ થયા. 15 પાઈમાંથી 4 પાઈને બાદ કરી દઈએ એટલે 11 પાઈ. 11 માંથી 2 બાદ કરીએ એટલે 9 પાઈ આવશે. તો આ રીતે એનો સોલ્વ થઈ કે બધા લઈ લેવાનું ઉપરના. और जो બંનેને 3 ના ટેબલમાં આવશે આ 3 તેરી અને 3 ચોક તો આપણી પાસે શું એવું 3 પાઈ અપોન 4 તો પણ તમે આ મેથડથી પણ સોલ્વ કરી શકો અહીંથી. તો અહીંથી પણ આ રીતે લસા લઈએ તો આ 2-3 સ્ટેપમાં આન્સર આવી જાય. નકર આ બંને જોડી બનાવીને ચોકડી ગુણાકારની મેથડથી તમે સોલ્વ કરી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.